ગોધરા તાલુકાના પઢિયાર ગામમાં શાળાની બિલકુલ નજીક મોબાઈલ ટાવર ઊભો કરવાની કામગીરી શરૂ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રહેણાંક અને શૈક્ષણિક વિસ્તારમાં ટાવરના રેડિયેશનથી બાળકોના સ્વાસ્થ્ય, પશુપાલન અને પર્યાવરણ પર ગંભીર અસરો થવાની ભીતિ સાથે આવતીકાલે ગ્રામજનો કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગ્રામસભા કે લોક વિશ્વાસ લીધા વિના શરૂ કરાયેલું આ કામ જો તાત્કાલિક રદ કરવામાં નહીં આવે તો વાલીઓ અને બાળકો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અમારી જગ્યાએ જ્યાં ટાવર નખાય છે ત્યાં બાજુમાં શાળા છે. શાળામાં ઘણા બધા છોકરાઓ આવે છે. કદાચ ભવિષ્યમાં જો ટાવર પડી જવાની સંભાવના હોય, કદાચ ટાવર શાળા બાજુ પડે તો બાળકોને પણ નુકસાન થઈ શકે છે. તે માટે અમારે ઓલરેડી એક ગામમાં ટાવર છે તો બીજા ટાવરની અમારે જરૂર નથી. તે માટે સરકારને રજૂઆત છે કે અમારે બીજો ટાવર જોઈતો નથી. અમારા ગામમાં ઘણા બધા પશુઓ છે. એ પશુઓ પર અમારી જિંદગી ચાલે છે, એટલે એના કારણે પશુઓ પર પણ અમારે ઘણું નુકસાન થાય છે. એના કારણે અમારે ટાવરની કંઈ જરૂર છે નહીં. પઢિયાર પ્રાથમિક શાળાની બાજુમાં એરટેલ કંપનીનું એક ટાવરનું નિર્માણ થઈ રહ્યું છે. આ ટાવર નાખવામાં આવશે તો તેના કારણે શાળામાં જે નાના બાળકો જે ભણે છે તેમના મગજ ઉપર ખૂબ માઠી અસર થશે. આ બાળકોને બીજી પણ ગંભીર બીમારીઓ થવાની શક્યતા છે. ગામની અંદર મુખ્ય ધંધો પશુપાલનનો છે. પશુઓ પર પણ એની ખૂબ માઠી અસર થવાનો સંભવ છે. જેથી અમે આ ટાવર નાખવામાં આવે છે એ ટાવરની કામગીરી બંધ થાય એવું અમે માગણી કરીએ છીએ.